Hello friends, welcome to our official YouTube channel of Padma Goswami College of Engineering. I am Bhumika Thakkar from Computer Department. My subject is ACC Advanced Computer Programming and my topic is Decision Making Statement. હવે આપણે C લેંગ્વેજમાં કોઈ પણ કન્ડિશન ચેક કરવી હોય એના માટેનું સ્ટેટમેન્ટ છે ડિસિઝન મેકિંગ. એના માટે ચાર આવે છે સ્ટેટમેન્ટમાં. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ, if else statement, nested if else statement, if else if ladder. else if ladder में કહેવાય છે મલ્ટીપલ if else. આવી રીતના સિમ્પલ ચાર ટાઈપના ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે કે તમે સૌથી પહેલા આપણે જોઈશું સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. હવે જ્યારે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ જોવા જઈએ તો એને આપણે સિન્ટેક્સ અને ફ્લોચાર્ટથી શીખીશું અને એના પછી આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ એટલે શું કે કોઈ પણ કન્ડિશન ચેક કરવી હોય જેને સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે એવું કહેતા હતા કે જો કહેતા હતા કે જો આમ થશે તો આ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. તો એવી જ રીતના એની સિન્ટેક્સ જોવા જઈએ ઇફ ટેસ્ટ કન્ડિશન, અહીંયા તમારી કોઈ પણ કન્ડિશન અપ્લાય કરવાની, ધેન આફ્ટર જો એ કન્ડિશન ટ્રુ હશે તો તમારું સ્ટેટમેન્ટ ઓફ ધી બ્લોક એક્ઝિક્યુશન થશે, અધરવાઇઝ તમે સ્ટેટમેન્ટની બહાર નીકળી જશો. એવી જ રીતના જો આપણે એના ફ્લોચાર્ટથી સમજીએ, જે સિન્ટેક્સ આપી છે એના પરથી આપણે ફ્લોચાર્ટ શીખીએ તો સૌથી પહેલા આવશે સ્ટાર્ટ, ધેન આફ્ટર ટેસ્ટ કન્ડિશન. ટેસ્ટ કન્ડિશન જ્યારે બી તમારે અપ્લાય કરવી હોય તેના માટે આવી રીતનો ડાયમંડ જેવો સિમ્બોલ યુઝ થાય છે ફ્લોચાર્ટમાં. જો એ કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુશન થશે, અધરવાઇઝ ફોલ્સ હશે સ્ટેટમેન્ટની બહાર નીકળી જશે. હજી આપણે વધારે જોવા જઈએ તો આપણે એક્ઝામ્પલથી શીખીશું સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટને. સૌથી પહેલા has include stereo.h, has include conio.h, void main, start of the execution, integer, mark, printf, enter mark, scanf, percentage d and person mark. Then I will give you a condition. If mark greater than 23, then condition apply કરી. mark જો 23 થી વધારે હશે તો આપણે અહીંયા શું આપીશું? સ્ટેટમેન્ટ શું આપીશું? સ્ટુડન્ટ આર પાસ. then after get ch curly bracket close. આ એક્ઝામ્પલ છે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટનું. હવે અહીંયા હું તમને એક આઉટપુટ બતાવું. આઉટપુટ શું આવશે? સપોઝ તમે અહીંયા માર્ક્સને એન્ટ્રી આપો છો 22 આપો છો, બરાબર? તો અહીંયા ચેક કરશે 22 ગ્રેટર ધેન 23. તો આ કન્ડિશન ચેક કરશે આ કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ. અધરવાઇઝ જો કન્ડિશન કેવી છે ફોલ્સ તો કોઈ પણ આન્સર પ્રિન્ટ થશે નહીં, બીકોઝ આપણે એલ્સ સ્ટેટમેન્ટમાં કંઈ લખ્યું નથી. હવે અહીંયા તમને હું આપું કે તમે સપોઝ એના માર્ક્સ 24 આપશો તો એ અહીંયા શું કરશે? 24 ગ્રેટર ધેન 23. તો 24 એ 23 કરતા કેવા છે? મોટા. તો આ કન્ડિશન કેવી થઈ ગઈ આપણા માટે? ટ્રુ. તો અહીંયા તમને મેસેજ શું પ્રિન્ટ થશે? સ્ટુડન્ટ પાસ છે. ફાઇન. તો આને કહેવાય છે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. એના પછી જોવા જઈશું ઇફ એલ્સ. આ તમારું ફર્સ્ટ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ હતું. એના પછી હવે આવશે if else statement. હવે if else સ્ટેટમેન્ટમાં એની સિન્ટેક્સ જોઈશું. if test condition curly bracket open, then after statement block, statement 1, then after else part, statement 2 curly bracket close. જો તમારી કન્ડિશન ટ્રુ હશે
સ્ટેટમેન્ટ 1 માં એક્ઝિક્યુટ થશે, નહીં હોય તો એલ્સ પાર્ટમાં સ્ટેટમેન્ટ 2 માં જશે. તો એવી જ રીતના આપણે એના ફ્લોચાર્ટ ઉપર જઈએ. સ્ટાર્ટ, ટેસ્ટ કન્ડિશન, જો એ ટ્રુ હશે તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, જો એ ફોલ્સ હશે તો સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ સ્ટેટમેન્ટ X સ્ટોપ. હવે આ સિન્ટેક્સ ઉપરથી ફ્લોચાર્ટ સ્ટાર્ટ, જો કન્ડિશન ટેસ્ટ કન્ડિશન સાચી હશે તો એ સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, ખોટી હશે તો સ્ટેટમેન્ટ 2 માં જશે, then after stop. Now I will give you example of if else statement. જે આગળ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ હતું એવી જ રીતે એક્ઝામ્પલ આપીશું. has include stdio.h has include conio.h void main printf enter value scanf %d %d m% of a and m% of b. અહીં આપણે વેરિયેબલ ડિક્લેર કરી દઈએ ઇન્ટીજર a and b. હવે અહીં આપણે કન્ડિશન અપ્લાય કરશું. if a greater than b then પ્રિન્ટ કરાઈશું printf %d a b. then after else part printf %d b is big, then curly bracket close get ch curly bracket close. આ પ્રોગ્રામ શેનો છે? સિમ્પલ બે વેરિયેબલમાં જે વેલ્યુ આપી છે બંનેમાંની કઈ વેલ્યુ મોટી છે એના માટેનો આ પ્રોગ્રામ છે. બે હેડર ફાઇલ stdio.h conio.h ઇન્ટીજર a b printf અહીંયાથી તમે તમારો મેસેજ પાસ કરશો, એન્ટર ધ વેલ્યુ, scanf થી બંને વેરિયેબલની વેલ્યુ આપશો. હવે અહીંયા તમારી કન્ડિશન ચેક કરશે if a greater than b. હવે અહીંયા આપણે સપોઝ આઉટપુટ જોવા જઈએ. a ની વેલ્યુ સપોઝ 5, b ની વેલ્યુ સપોઝ 4. અહીંયા આપણે કન્ડિશન ચેક કરશે 5 greater than 4. તો આ કન્ડિશનમાં જોવા જઈએ તો 5 કેવા છે? મોટા છે 4 કરતા. તો અહીંયા શું પ્રિન્ટ થશે? 5b. વેરિયેબલ a ની વેલ્યુ જે છે કેવી છે? મોટી. તો આ કન્ડિશનમાં જશે નહીં. હવે માની લો કે સપોઝ તમને a ની વેલ્યુ 4 અને b ની વેલ્યુ 5 છે, 4 greater than 5. તો આ કન્ડિશન કેવી છે? ફોલ્સ. તો એ ક્યાં જશે? સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટમાં એલ્સ પાર્ટમાં. જો આ કન્ડિશન ખોટી હોય તો ક્યાં જશે? એલ્સ પાર્ટમાં. તો અહીંયા શું મોટું થશે? b is big પ્રિન્ટ થશે. તો આપણો આન્સર શું આવશે? b મોટું છે એવું કહેવામાં આવશે. So this is the if else statement. Now third decision making statement is one is nested if else statement. Any syntax છે if test condition curly bracket if test condition આ 1 છે આ 2 statement 1 execute થશે, then after else statement 2 and then else part statement 3. આ if આનો else part છે, આ if આનો else part છે. જો આ test condition true હશે તો statement 1 execute થશે. જો આ statement first condition false હશે તો ડાયરેક્ટ statement 3 execute થશે. સેમ થિંગ ફ્લોચાર્ટમાં જો ટેસ્ટ કન્ડિશન સાચી હશે ફર્સ્ટ
તો એ ટેસ્ટ કન્ડિશન 2 માં ચેક કરી અને સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે. જો એક સ્ટેટમેન્ટ કન્ડિશન 2 પણ જો સાચી હશે તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે. જો એ ફોલ્સ હશે તો સ્ટેટમેન્ટ 2 માં જશે. એક if ની અંદર બીજું if આવે એને કહેવાય છે nested if statement. Now I want to give you one example of nested if else. As include stdio.h as include conio.h void main curly bracket open, then integer temperature short માં temp નામનો વેરિયેબલ લીધો છે, then printf enter temperature, then scanf %d ampersand temp, then if temp greater than 40, then second if temp greater than 45, then printf very hot, then else part printf hot, then second else part if આનું છે if રહેશે if else printf average, then get ch curly bracket close. હવે આમાં આઉટપુટ કઈ રીતે આવશે? સપોઝ I give you value of temperature, enter temperature value is equal to 38. Now 38 greater than 40, એ 40 કરતા નાના છે એટલે આ conditions કેવી થઈ ગઈ? false. Then after condition 3 is applied. તો average અહીંયા print શું થશે? average. અહીંયા જો suppose 42 હોત, 42 greater than 40, so 42 છે એ 40 42 કરતા મોટા છે પણ 42 45 કરતા નાના છે તો શું પ્રિન્ટ થશે? hot. તો અહીંયા આવશે આવી રીતના, અહીંયા શું પ્રિન્ટ થશે? hot. તો આ એક્ઝામ્પલ છે nested if else. Then after if else later, this is the last decision making statement. If else later, if test condition one curly bracket else if test condition 2, then statement 2 else if test condition 3, statement 3 up to infinite else condition સુધી તમે apply કરી શકો. Now then else statement x, otherwise else part statement x. This is the syntax of else if later. હવે આમાં શું થશે? else if later માં પહેલી કન્ડિશન ચેક કરશે, જો અહીંયા જ ટ્રુ થઈ જશે તો એ ટેસ્ટ કન્ડિશન 2 માં ચેક કરવા જશે નહીં. અધરવાઇઝ જો કન્ડિશન 1
ખોટી હશે તો ટેસ્ટ કન્ડિશન 2 માં ચેક કરશે, ત્યાંથી ચેક કરીને જો એ સાચી હશે તો અહીંયા તેનું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે. ઓકે, નાઉ simple, I give you one example of else if later has include stdio.h has include ponyo.h void main curly bracket integer a t answer choice, then printf enter value a b scanf percentage d address of a address of b. if condition choice ને બી સ્કેન કરાવવી પડશે, scanf percentage d ampersand choice, then if choice equal to 1, then answer is equal to a plus b, then printf percentage d answer, then else if choice equal to 2, then answer is equal to a minus b, then printf percentage d answer, then else if choice equal to 3, answer equal to a into b, then printf percentage d answer, right? Then after else part printf wrong choice, then gets ch. સપોઝ હવે અહીંયા તમે a અને b ની વેલ્યુ આપશો, a ની વેલ્યુ સપોઝ 5 and b ની વેલ્યુ સપોઝ 4, બરાબર? તો અહીંયા તમને a અને b ની વેલ્યુ આપી, હવે તમારે અહીંયા ચોઇસ સિલેક્ટ કરવાની. તો ચોઇસ ઇક્વલ ટુ 2, તો અહીંયા ડાયરેક્ટ આવશે ચોઇસ ઇક્વલ ટુ 2, આન્સર ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b, તો અહીંયા 5 માઈનસ શું થશે 4, તો તમારો આન્સર મળશે 1. તો તમારું એક્ઝિક્યુશન શું થઈ જશે, અહીંયા પ્રિન્ટ થઈ અને એ સ્ટોપ થઈ જશે. નેસ્ટેડ ઇફ એલ્સ અને એલ્સ ઇફ લેટરનો બંને વચ્ચેનો એક માઇનર ડિફરન્સ છે કે નેસ્ટેડ ઇફ એલ્સમાં જો ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ થશે તો ડાયરેક્ટ સ્ટેટમેન્ટથી બહાર નીકળી અને એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે, જ્યારે એલ્સ ઇફ લેટરમાં તમારી જ્યાં ચોઇસ આપી હશે ત્યાં જ એનો સ્ટોપ થઈ અને એક્ઝિક્યુશન સ્ટોપ કરી અને તમને તમારો આન્સર મળી જશે. એટલે જે કન્ડિશન તમારી સાચી હશે ત્યાં જ તમારું એક્ઝિક્યુશન થશે, બીજી કોઈ જ કન્ડિશન ઉપર ચેક કરવા જશે નહીં. અધરવાઇઝ તમે અહીંયા સપોઝ તમે અહીંયા ચોઇસ 1 આપશો તો તમારું અહીંયા આવશે 5 + 4, તો આન્સર આવશે 9. અગર તમે અહીંયા તમારી 4 નંબરની ચોઇસ આપશો તો અહીંયા કોઈ ચોઇસ છે નહીં 4 નંબરની, તો તમને તમારો આન્સર મળશે wrong choice. This is the decision making statement for simple if, nested if, else if later and if else statement. Example. Now thank you for watching our video. Please like it, share it and don't forget to subscribe it. Fine.